વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. Friends, if you rest, you rust. Remember this. Hello, my dear friends. Today we will study cartilage and bone, and then we will go after Rana tigrida, frog. Common bull frog observed in India. Belongs to class Amphibia. You might have heard about Amphibia. પાણીમાં રહે અને terrestrial લાઈફમાં તે, and they are called chordate કારણ કે એને વર્ટિબ્રલ કોલમ છે. તે આપણે જ્યારે આવશે ત્યારે પહેલા આપણે જે અટક્યા હતા કાર્ટિલેજ ને બોન પહેલા આપણે ફિનિશ કરીએ એટલે આપણો ટિશ્યુનો પોર્શન ખતમ. કાર્ટિલેજ એન્ડ બોન. લેટ મી ટેલ યુ સમ ઓફ ધ એક્ઝામ્પલ ઓફ ધ કાર્ટિલેજ. આ નોઝની જે ટીપ છે, આ પાર્ટ છે, ઇટ ઇઝ કાર્ટિલેજ. એક્સટર્નલ પિન્ના છે, ફ્લેક્સિબલ છે, ઇટ ઇઝ કાર્ટિલેજ. આપણી જે વર્ટિબ્રલ કોલમ હોય એની અંદર જે વર્ટિબ્રી હોય, લેટ મી ડ્રો હિયર. 1 2 3, એમાં વચ્ચે વચ્ચે પણ કાર્ટિલેજ હોય. આજે ડિસ્ક કરું છું, ડિસ્ક રેડ કલરની ડિસ્ક મેં ડ્રો કરી. ઇન્ટર વર્ટિબ્રલ ડિસ્ક. ધીસ ઇઝ મેડ અપ ઓફ કાર્ટિલેજ. આપણા ફોર લિમ્બ છે, આપણા હિન્ડ લિમ્બ છે, એમાંય આ બધું તમારે એમએસસીમાં એની જ્યારે તમે એમએસસી, જ્યારે તમે બીએસસી, જ્યારે તમે એમબીબીએસ જાઓ ત્યારે આ બધું આવશે ડિટેલમાં. તમે એમએસસી બીએસસીમાં જાઓ તો અધર એનિમલમાં આવે, તમે જો એમબીબીએસમાં જાઓ તો એ તમારે આપણું હ્યુમનનું આવે. આપણે તો અત્યારે હ્યુમનને ધ્યાનમાં રાખીને જ કરશું કારણ કે મેજોરિટી ઓફ ધી વર્ટિબ્રેટ્સમાં આના લોકેશન ઓલમોસ્ટ સેમ હોવાના. પણ એઝ એ ટાઈપ તરીકે તમે જ્યારે બીએસસી એમએસસીમાં જતા હોય તો એમાં હ્યુમન બહુ ઓછો આવે, જ્યારે એમબીબીએસમાં એકલું હ્યુમન જ આવે. આપણે કેમ અત્યારે 12થમાં રાના ટાઇગ્રીના આવ્યું છે ફ્રોગ, 11th અને 12th સાયન્સમાં. તો કાર્ટિલેજ ક્યાં ક્યાં કીધા? 1 2 3 હાથ પગ, આટલું યાદ રાખવાનું. બોન, આ બોન છે. તો એનો મતલબ એમ કે ઇન ધ ફોર લિમ્બ વી ફાઇન્ડ કાર્ટિલેજ એઝ વેલ એઝ બોન. ઓકે, ઇન અવર એમ્બ્રિયોનિક કન્ડિશન majority our skeletal system is made up of cartilage, but majority of these cartilage are transformed into bone later on. આપણા આ બધા જે બોન છે એ પહેલા આપણે જ્યારે મમ્મીના વોમ્બમાં હતા તે વખતે કાર્ટિલેજ હતા, પણ ધીમે 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 એ પોતે ટ્રાન્સફોર્મ્ડ થઈ ગયા ઇન્ટુ બોન. ખાસ યાદ રાખવાનું છે. Now we are going to study the internal structure of cartilage. જે બધા લોંગ બોન હોય ને એની ઉપર સરાઉન્ડ કરતી એક ડિસ્ક પડી હોય. લોંગ બોન હોય એની ઉપર સરાઉન્ડ કરતી એક ડિસ્ક પડી હોય. If I have long bone, I can show you where is one long bone. This is one long bone. Okay. તો અહીંયા હું ડિસ્કની વાત કરું છું. અહીંયા પડેલી ડિસ્ક એ આ કાર્ટિલેજની હોય. તો એને કારણે શું થાય તો કે કમ્પ્રેશન થાય તો એની સામે પ્રોટેક્શન આપે. જ્યારે બોન હોય ને એ વેઇટ બિયરિંગ કામ કરે. આપણા માથે કોક કાંક ખૂબ વજનદાર વસ્તુ મૂકી દે તો એ વજનદાર વસ્તુને સહન કરવાની એબિલિટી એને ત્યાં હોલ્ડ કરવાની એ આપણને બોન આપે. જ્યારે કાર્ટિલેજ છે એ આપણને ઘસારો થવા ન દે. તો કાર્ટિલેજનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર, I have so many bones here. Cartilage, cellular part,
and it's a matrix. આ જોવાના ને. But the special feature of the cellular part is its location. The cells of the cartilage are located in space. These spaces are called lacunae. આવી બધી જગ્યામાં એના સેલ પડ્યા હોય. They may be 2 or 3 or 4. So let we draw the cells with black color. One, two, let we draw 3. કોકમાં 4 draw કરીએ. Okay. સ્પેસમાં સેલ, જે સ્પેસ છે એનું નામ, આ બધી સ્પેસીસ છે ને લેક્યુની કહેવાય, સિંગ્યુલર લેક્યુના. Now these are the cellular component of cartilage connective tissue. These cells are called chondrocyte. These cells secrete its matrix. I will draw it with the help of blue color કારણ કે એ સ્કાય બ્લુ કલરનું જ હોય, ટ્રાન્સપેરન્ટ હોય. ये अपनी कनेक्टिव टिश्यू हो गई. So this is the matrix. આને કારણે ઈ સોલિડ અને પ્લાયેબલ હોય ને, આનું જે ફીચર હોય ઈ જેને લાગુ પડવાનું. This is called chondrin. उसको क्या बोलते हैं? chondrin. In the upper class you will study about the kinds of cartilage. 11th 12th માં નહીં. ઓકે, તો આ છે ઈ chondrin છે. chondrin is the matrix of cartilage. Chondrin is secreted by chondrocytes. So chondro. Cartilaginous feces, chondric thighs. Bony feces, ostick thighs. Bony feces, ostick thighs. તો આનો જે સેલ હશે એનું નામ ઓસ્ટિયોસાઇટ્સ. ઓસ્ટિયોસાઇટ અને ઓસિન એનું મેટ્રિક્સ. આમાં પણ કોલાજન હોય. આમાં પણ કોલાજન મેં મૂક્યા. This labeling is given in the figure, not in the description. એટલે ફિગર તમે જુઓ તો એની અંદર પાછા કોલાજન ફાઈબર હશે. Now this chondrin is proteoglycan. Proteoglycan means it is made up of protein plus carbohydrate. That is why it is called proteoglycan. આ પાર્ટ તેને કારણે ઈ સોલિડ અને પ્લાયેબલ છે. ફંક્શન હું કીધું, કોમ્પ્રેશન, દબાણ આવે તો એની સામે એ પોતે પ્રોટેક્શન આપવા માટે રેડી છે. પણ વેઇટ બિયરિંગ કેપેસિટી ઇઝ ફર્નિશ્ડ બાય બોન. તો આમાં ઘણું બધું, એક કોન્ડ્રોસાઇટ નવું છે, પછી કોન્ડ્રિન નવું છે. જો કે કોન્ડ્રોસાઇટ તો નામ આપેલું છે, કોન્ડ્રિન નવું છે, આ નવું છે. એન્ડ ધીસ ઇઝ ગિવન ઇન અવર બુક. અને લોકેશન તો મસ્તાઈ તમે એક વખત વાંચશો તો યાદ રહી જાય. અને 5 અત્યારે યાદ રાખજો ને, હાથ, પગ, નાક, કાન અને અહીંયા આપણે ફિગર છે વર્ટિબ્રલ કોલમ, યાદ રહી જશે. ઓકે, chondrin matrix secreted by chondrocyte. Chondrocytes are located in the space. It is called lacuna. તો lacuna અને chondrin અને chondrocytes.
નાની નાની વસ્તુઓ છે, થોડીક યાદ રાખો, બધું ક્લિયર થતું જાય. આમાં હવે ક્યાંથી તમારા માર્ક જવાના? જાય જ નહીં ને. હે, નાવ લેટ વી મૂવ ઓન ટુ બોન. લોંગ બોન હોય, આ હમણાં આપણે કાઢ્યું હતું ને એની જેવું બીજું કાંક આપણે કાઢીએ. સારું હોય ને લોંગ બોન. ચલો, ધીસ ઇઝ હ્યુમરસ. આ એનું છે. ધીસ ઇઝ હ્યુમરસ લોંગ બોન. ઓકે, મેં જે તમને ઓલી ડિસ્કની વાત કરી, પ્લેટની વાત કરી, એની ઉપર હોય આ બધા બોન્સ હોય. ધીસ ઇઝ ફીમર, ધીસ ઇઝ ઓલ્સો લોંગ બોન, ધીસ ઇઝ થાઈ બોન, ધીસ ઇઝ ફીમર. બેમાં શું ફેર છે? જો આ એક છે ને, ઓલો ગોળો તૂટી ગયો કે ખબર છે ને, દાદા ને દાદી બિચારા આપણે તો ડ્રિંક થઈ જાય. ઓકે, તો આ એનો વચ્ચેનો મિડલ પોર્શન છે, આ હું જ્યાંથી પકડું છું. વોટ વી આર ટુ સી, આઈ વિલ ડ્રો ધ ફિગર ઓફ ધીસ બોન. આને હું અહીંયાથી આમ કરીને કટ કરું. ઇનસાઇડ આઈ ફાઇન્ડ બોન મેરો. પાછા બોન મેરો નહીં ટાઈપ હોય, રેડ બોન મેરો, પછી યલો બોન મેરો. પણ આ બોન મેરો કરે શું? તો કે આપણા જે બધા બ્લડના સેલ્સ હોય એ બ્લડના સેલનું સિન્થેસાઇઝ કરે. સો લેટ વી ડ્રો. It will be good and interesting study. આમે હ્યુમરસ ડ્રો કર્યું છે. જો આમ કરી નાખું તો ફીમર થઈ ગયું. આવલો ગોળો હતો એ. આપણે ગમે એકનું કામ છે. હાલો ભલે અત્યારે અહીંયા પડ્યું, આ સ્ટ્રેટ છે, આ જોયું. ધીસ ઇઝ પ્રોક્સિમલ પાર્ટ. આ થોડોક આ બાજુની સાઈડમાં છે. એટલે તમારે એમબીબીએસમાં બધા બોન ઓળખવામાં આવશે. તો એ જ્યારે બોનનું આઈડેન્ટિફિકેશન આવે એમાં તો કેટલી બધી મેટર આવે. આ તો એક બહુ એકદમ ઇઝી કે જે આપણે 11th સ્ટાન્ડર્ડ લેવલ કહેવાય. હવે મારે જે આમાં તમને દેખાડવાનું છે, જોજો ભાઈ હરખી રીતને. હું આનો સેક્શન લઉં છું. ઓકે, તો આ સેક્શનને થોડોક આપણે એનલાર્જ કરીએ છીએ. આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. એમાં લોન્જિટ્યુડિનલ મેનરમાં ધે આર અરેન્જ્ડ ઇન અ લોન્જિટ્યુડિનલ મેરેજ. આ લોન્જિટ્યુડિનલ મેરેજમાં, આ મેનરમાં એરેન્જ થયેલા ઘણા બધા પાર્ટ પડ્યા છે. ધીસ પાર્ટ્સ આઈ વિલ ડ્રો which are arranged in a longitudinal manner. ઓકે, હવે એમાંથી આ એક પાર્ટને થોડોક એનાલાઇઝ કરીએ છીએ. अभी देखना है सही. Now this figure is given in our book. This figure is given in our book. આની બાજુમાં બીજા હશે. You can call this as one unit ostion. OSTEON. Ostion. I am not talking about the centrally located area. એનું મારે કામ નથી. મેં આની વોલને થોડી, આટલો પાર્ટ છે એની મેં વોલ એનલાર્જ કરી છે. I need the wall. વોલની અંદર જે છે, as we are aware that this is hard and non-pliable. Now I want to show you that what actually this figure indicates. The centrally located part is Haversian Canal. Haversian Canal. હવે જોજો, આ હું જે મેં અહીંયા ડ્રો કર્યું છે, સ્ટાર જેવું લાગે છે. So first thing I want to make clear is that this one is not osteocyte, it is ostion. Osteocyte ક્યાં છે એ આવશે હમણાં. તો ઓસ્ટિયોસાઇટ છે ને, એ જે આ બધા સ્ટાર જેવા પાર્ટ દેખાઈશ ને એમાં છે. તો આમાંય તે હવે હરખી રીતને ધ્યાન રાખજો.
આપણે સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ માટે ડ્રો કરી રહ્યા છીએ. આઈ હેવ ડ્રોન ફોર લેક્યુની, જેમ આમાં હતું ને આ સ્પેસ, એવી રીતને મેં અહીંયા પણ ડ્રો કરી. ઇનસાઇડ આઈ હેવ ટુ ડ્રો ઓસ્ટિયોસાઇટ, that I will draw with red color. અને આવા બધા પ્રોસેસીસ હોય, આવા એક્સટેન્ડ થયેલા હોય. So osteocytes are also located in lacuna. આ છે. હવે હું એ બધાને એકબીજાની સાથે બાઇન્ડ કરી દઉં છું. મજા આવે એવું છે આ બધું. Now it's clear. રેડ કલર ના જે સેલ છે એ ઓસ્ટિયોસાઇટ્સ છે. ઓસ્ટિયોસાઇટ અમે આ જે એક છે કોન્સેન્ટ્રિક મેનરમાં એરેન્જમેન્ટ એ કર્યું. હવે આ બીજું મારે કરવું હોય તો એ સેમ વસ્તુ થશે ને. આમ મેં જે ડ્રો કર્યું એવી જ રીતને તમારે ડ્રો કરવાનું છે ભાઈ. ધીસ ઇઝ યોર હોમવર્ક. આ સેમ વસ્તુ અહીંયા કોન્સેન્ટ્રિક મેનરમાં તમારે ડ્રો કરવાનું. In that you can draw more than 4 lacunae and inside more than 4 osteocyte. This is your homework. મેં ખાલી અત્યારે આને એનાલાઇઝ કર્યું. જો આ centrally located canal is Haversian canal in which we find blood vessels, artery ને vein ને એવું બધું હોય એમાં, રાઈટ. પછી એની આજુબાજુ કોન્સેન્ટ્રિક મેનરમાં એટલે રાઉન્ડ 1 2 3 મેં અહીંયા ડ્રો કર્યા 1 ને 2. એમાંથી આ જે ઇનર સાઇડનું સર્કલ 1 છે એને મેં થોડુંક એનાલાઇઝ કર્યું. ઓકે, નાવ which thing we are to draw? It's a matrix OSIN which contain collagen as well as calcium and of the salt હશે ને. તો આને કારણે એની હાર્ડનેસ, આમાં સોલ્ટ એક્યુમ્યુલેટ થતા જ જાય and this is the matrix of bone which is called OSIN. આ છે બ્લેક કલરનું. હવે જો આપણે અહીંયા થોડુંક આનું એરેન્જમેન્ટ કોન્સેન્ટ્રિક ઝોનમાં મારે કરવું હોય તો I can do it like this, and inside we can put red color. This is osteocyte I am drawing. અહીંયા મૂકી દો, 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 અહીંયા મૂકી દો. Let we put અને આ બધા પ્રોસેસીસ આમ ઘણા બધા એક્સટેન્શન થયેલા હોય. આપણે તો અહીંયા ખાલી અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થાય એના માટેની ફિગર ડ્રો કરી છે વિચ ઇઝ નોટ ગિવન ઇન અવર એનસીઆરટી ટેક્સ્ટ બુક. બટ ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ એરેન્જમેન્ટ ઓફ ઓસ્ટિયોસાઇટ ઇન લેક્યુની that I am drawing now. Osteocyte. આ જે બધી કેનાલ છે ને, કેનાલિક્યુલી. So you can think that this is one unit which is osteon and I have drawn its internal structure. આવા longitudinal manner માં એરેન્જ થયેલા આવા કેટલા બધા કોલમ હોય and they all together constitute the outermost part of the bone. So it is very very
hard and this is non-pliable. તો આમાં બધા સોલ્ટ છે, આની સાથે પાછા કોલાજન છે, એમાં રિચ વિથ કેલ્શિયમ એન્ડ કોલાજન ટુ. તો હવે જ્યારે પણ કેલ્શિયમનું લીચિંગ થાય એટલે કે આમાંથી કેલ્શિયમ દૂર થાય, હટે, તો હિયર વી ફાઇન્ડ કેવિટીઝ. ધીસ ઇઝ ધ ડિઝીઝ વિચ ઇઝ કોલ્ડ ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયોનમાં પોર્સ, પોર્સ એટલે નાના નાના કાણા પડી ગયા. ઇટ ઇઝ કોલ્ડ ઓસ્ટિયોપોરોસિસ. તો દાદા દાદી લોકોને થાય, बिचारा आम कांक जगह अथड़ाई जाए तो उसका बोन तो होता है अंदर से पोरस, तो वहां पर फ्रैक्चर हो जाएगा, वो बोन टूट जाएगा. ओके, जरा खूब વધારે ઉંમરના થાય ને એલ્ડર, એ બધાને આ થવાના ચાન્સ, એમાંય તે ફિમેલમાં એટલે કે દાદીઓને વધારે થવાના ચાન્સીસ છે. એવું શા માટે? એનો પાછો આન્સર આવશે વેન વી વિલ સ્ટડી અબાઉટ સ્કેલેટલ સિસ્ટમ, રાઈટ? સો બોન એન્ડ કાર્ટિલેજ. Can you make the difference between these two? Four differences. Think for that about 30 seconds. Within 30 seconds or 1 minute. Okay? हो गया. बेमा सिमिलरिटी सेल्युलर मैट्रिक्स. Here you find Haversian canal and its a system. Here it is absent. Solid and pliable, hard and non-pliable. Its main cellular component is known as chondrocyte, osteocytes. Similarity present both in lacunae. Its matrix is known as chondrine. Its matrix is known as osine. इतना हो गया. जनरली आ पोते ट्रांसपेरेंट पण होय, आना पाछा अलग अलग बधा टाइप होय, एमांथी एक टाइपनी अंदर ई पोते टोटली ट्रांसपेरेंट होय. आमां एवी ट्रांसपेरेंसी होय नहीं. आमां अरेंजमेंट कॉन्सेंट्रिकली गोल गोल, आनी अंदर सीधे सीधुं ज छे, स्ट्रेट फॉरवर्ड. ओके, नाउ वी आर मूविंग ऑन टू वन टाइप. वी आर टू गो आफ्टर कॉकरोच एंड अर्थवर्म एंड राना टाइग्रिना मीन्स फ्रॉग. हैव यू एवर सीन फ्रॉग during the peak summer and winter? No. तो ये कांक जगह हंताई जाए तो ये पोते समर स्लीप ले. It is called estivation. And winter ma it is called hibernation. And as soon as rainy season starts, they all will come out. They will survive. They will reproduce and will form so many offsprings. And pacha pacha andar bhi aa jaye. Why this so is happening? Because frog, Rana tigrina, bullfrog, they are cold-blooded, poikilotherms animals. They are cold-blooded. Let me write it over here. Poikilotherms animals. We are warm-blooded. Mammals and aves, એટલે કે birds, warm-blooded. એની સિવાયના બધા animal cold-blooded. तो હવે कोल्ड ब्लडेड एनिमल એટલે કેવા એનિમલ? તો કે when any change occur in the temperature of its surrounding, its body temperature so also changes according to those changes occurred in its surrounding. So let we take one classical example. If there is a summer and a summer ni under high peak level 45 degrees centigrade temperature is there and the frog if come out, the body temperature of the frog will be also 45 degrees centigrade. During the winter when the temperature falls down, for example let we take 10 degree, and if these frogs are coming out, uska body temperature भी 10 degree हो जाएगा. Now what is the effect of this even increased temperature or decreased temperature on the body of frog? We are aware. In each and every cell of the frog, all the
physiological activity and biochemical processes, those which are taking place, are under the control of enzymes. And all enzymes are protein. And when the temperature rises, proteins will become denatured. And when we find very lower temperature, when temperature fall down, these enzymes will become inactivated. So now let we apply this knowledge. If frogs come out in the peak summer અને બહાર 45 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, ધીમે ધીમે એના બોડીનું 45 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર થશે. So when the temperature is crossed, when it will go somehow higher than 40 degree, then all these enzymes will start becoming denatured. તો ફ્રોગની બધી બાયોકેમિકલ પ્રોસેસીસ ધીમે 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 લો ડાઉન થઈ જશે. Frog will die. If frog remain for at least 1 to 2 hours in the 45 degree centigrade, तो उसका सब एंजाइम डीनेचर्ड हो गया, मतलब वो अभी मर जाएगा. अगर वो विंटर में बाहर आया, एट द टाइम व्हेन द टेम्परेचर इज राउंड अबाउट 10 डिग्री सेंटीग्रेड और 7 और 9 डिग्री सेंटीग्रेड, ये बाहर आयो, all the enzymes will become deactivated, processes will become locked, frog will die. So they are not able to their body temperature. Whereas warm-blooded animals are the animals, those who are able to maintain body temperature. આપણા બોડીનું ટેમ્પરેચર 37 ડિગ્રી હોય, બહાર 50 થઈ જાય તો આપણું તો 37 જ રહે ફોર સર્ટેન ટાઈમ. એટલે આપણે તાત્કાલિક ઇફેક્ટથી મરી ન જઈએ, પણ આ બધા ફ્રોગ ને એ બધા બિચારા હલવાઈ જાય. આપણે તો 45 માં બાર આંટા મારતા હોય, આપણે 45 માં બાર ક્રિકેટ રમીને આવતો હોય 3 કલાક 5 કલાક કે પછી 4 કલાક, આખો દિવસ ગયો તો આખો દિવસ. આ બધા એવું કરી ન શકે, એટલે એ બધા કોઈ દિવસ ઉનાળા કે શિયાળામાં બહાર ન હોય. તો આવી રીતે એ પોતે ડોર્મન્સીમાં ગરી જાય છે. ઓકે, સેકન્ડ થિંગ, camouflage. It is called mimicry. If you find a frog in the grass, you will be able to see that its skin color is similar to that of the grass. તો એ પોતાનો કલર એના જે બેકગ્રાઉન્ડમાં કલર છે એની જેવો કરી નાખે છે. This is called mimicry. And આ જે કલર ચેન્જિંગ એબિલિટી છે એને શું કહેવાય? મિમિક્રી. અને આ એનું ફીચર છે વિચ ઇઝ કોલ્ડ કેમોફ્લેગ. શા માટે કામનું? એના જે પ્રિડેટર છે સ્નેક્સ, એ ત્યાંથી નીકળી જશે એને ખબર નહીં પડે. અને આપણી જેવા હશે તો આપણે તેને જોઈ નહીં શકીએ. ઘણા બધા તો એવા હોય છે ને, આ બધા ચાઇનીઝ લોકો હારા ફ્રોગને સીધે સીધા ખાઈ જાય. તો એ ગ્રાસમાં જતા ફ્રોગ ત્યાં હશે, એને ખબર નહીં પડે, કારણ કે બેયનો કલર હરખો થઈ ગયો, એ એના બેકગ્રાઉન્ડની અંદર આવી ગયો, એટલે એને ખબર નહીં પડે. તો આ બે વસ્તુ ખરેખર ખૂબ સારી છે, યાદ રાખજો. મિમિક્રી કરવી અને એ પોતે કોલ્ડ બ્લડેડ છે, એના કારણે એને ડોર્મન્સીમાં જવું. સમરની ડોર્મન્સીને એસ્ટિવેશન કહેવાય, પછી વિન્ટરની ડોર્મન્સીને હાઇબરનેશન કહેવાય. સો ટુ મોર ટર્મ, એસ્ટિવેશન, હાઇબરનેશન. TION ની બદલે આમ લખીશ. Okay. Now let me draw the figure of frog. वो तो अपना भाईबंद ही है. पहले मुझे दौड़ लेने दो, उसके बाद उसका एक्सप्लेनेशन देंगे. यहाँ पर आई रहेगी, for limb 1 2 3 4 free digit, in limb 1 2 3 4 5 webbed means જોડાઈ ગયેલા હોય સ્કિન થી. ઓકે,
So this is your frog. Its body is divisible into two parts. You can see here, head and trunk. Tail and neck is not there. उसके पास tail और neck नहीं है. Okay. So this is the head region and this is anterior side, this is posterior side. Posterior, anterior. Have you ever seen the color of frog? I have just told you green. પણ એ બધા ગ્રીન કલરના સ્પોટ હોય. ગ્રીન બોલ પેન, આઈ નીડ ગ્રીન બોલ પેન. યસ, મારી આગળ બધું હોય અહીંયા. Spots are there on the skin and a hind limb. Dark, થોડા ઘણા dark. I have not drawn exoskeleton. Its skin is totally free from the exoskeleton. આપણું hair છે, it is called exoskeleton. Endoskeleton, bone, cartilage. આ બોન આપણને શેપ આપશે. આપણે ખબર છે ભણી ગયા હતા બોનની સાથે અટેચ મસલ છે હતા. તો આનામાં તે એવું બધું હોય. સો ધીસ આર જસ્ટ સ્પોટ. ડાઘા છે, બીજું કાંઈ નથી. ઇફ આઈ ટચ ધ સ્કિન ઓફ ધ ફ્રોગ, ઇટ ઇઝ સ્લાઇમી, મોઇસ્ટ, ભીની ને ચીકણી હોય. There is no any exoskeleton. It is rich with the small blood capillaries, remain in contact with the atmosphere and able to exchange CO2 and O2. That is why the skin of the frog is acting as respiratory organ. તમને નવાઈ લાગશે, એનું main respiratory organ જ skin છે. So all the features that we get in our alveoli, એ આની સ્કિનમાં છે. ઓકે, આજે એનું anterior side છે હેડનું, એની ઉપર બે અહીંયા નાના નાના પોર, એના નોસ્ટ્રિલ્સ આપણે હોય ને નસકોરા એમ એના. આમાંથી એક મિડ ડોર્ઝન લાઈન વચ્ચેથી પાસ થ્રુ થઈને યલો કલરની હોય, આપણી પાસે યલો કલર ન હોય. ધીસ ઇઝ કોલ્ડ મિડ ડોર્ઝલ લાઈન. સો ધીસ ઇઝ એકચ્યુઅલી ડોર્ઝલ સાइड, उसकी पीठ. एंड दिस इज वेंट्रल साइड, उसका पेट. આવતી ટર્મ યાદ રાખવાની. એન્ડ ધીસ સાઇડ ઇઝ લેટરલ સાઇડ, બાજુની. આપણી લેટરલ સાઇડ આ થશે. એન્ટેરિયર, પોસ્ટેરિયર, વેન્ટ્રલ, ડોર્ઝલ, લેટરલ. સો ધીસ સો બાયલેટરલી સિમેટ્રિકલ. દે આર બાયલેટરલી સિમેટ્રિકલ. અને આમ આપણે કાપી નાખીએ તો 2 equal half થાય. ધીસ 2 equal halves so that they have bilaterally symmetry. ઓકે, તો પાછું અહીંયા આપણે ડ્રો કરીએ સ્પોટ ને એવું બધું. ફોરલિમ્બ એટલે આપણે આપણા હાથ, એમ એના હાથ એટલે એના ફોરલિમ્બ. હિન્ડ લિમ્બ એટલે પગ. ઓકે, તો આ બધું ગ્રીન કલરનું છે. એટ ધ ડોર્ઝલ સાઇડ ધ કલર ઓફ ધ બોડી ઇઝ ગ્રીનિશ, સ્પોટ વાળું. બટ એટલે વેન્ટ્રલ સાઇડ they are yellow colored. એટલે અહીંયા હું કલર ડ્રો કરીશ નહીં. આ કેવો હશે? યલો કલર, ઓલમોસ્ટ ઓફ વ્હાઇટ જેવો. નાઉ there are two eye located at the lateral side of the head. હેડની લેટરલ સાઇડમાં છે અને બલ્જ આઉટ થયેલી છે, એટલે કે ઇટ ઇઝ એકચ્યુઅલી પ્રોટ્રુટેડ આઉટ. આમ બહાર આવેલી દેખાય, કાંક વસ્તુ બહાર આવું. હા, અંદર આમ કરીને ખૂબ આપણી અંદર કહેવાય. જો આપણા આમ કરીને ઓલા આંખના ડોળા આમ કરીને બહાર આવે તો એની જેવી હોય. એન્ડ ઇન અવર આઈ વી હેવ મેમ્બ્રેન, નીચે છે, ઉપર છે. આને એક સ્પેશિયલાઇઝડ ઉપરવાળાએ મેમ્બ્રેન આપ્યું છે, વિચ ઇઝ કોલ્ડ નિક્ટિટેટિંગ મેમ્બ્રેન. નિક્ટિટેટિંગ મેમ્બ્રેન. આપણે આજે ખાલી મોર્ફોલોજીકલ ફીચર જ જોવાનો, એક્સટર્નલ ફીચર્સ બધા. આ જે મેમ્બ્રેન છે, ધીસ મેમ્બ્રેન ઇઝ ટ્રાન્સપેરેન્ટ. એન્ડ વેન ધીસ ફ્રોગ ગો ટુ વોટર, આ તો મારો બેટો વોટરમાં રહી શકે અને જમીન ઉપર, એટલે કે ટેરેસ્ટ્રિયલ ને એક્વેટિક લાઈફ બેય છે, એટલે જ એને એમ્ફિબિયન કીધું. તો વેન
ધીસ ફ્રોગ ગો ટુ ધ વોટર. તો હવે વોટરના જે બધા પાર્ટિકલ હોય તો આની આંખમાં ગળી જાય. એવું ન થાય એટલે આ જે નિક્ટિટેટિંગ મેમ્બ્રેન હોય ને આમ નીચેથી ઉપર જાય, નીચેથી ઉપર, એન્ડ ઇટ ઇઝ ટ્રાન્સપેરન્ટ. લેટ વી ડ્રો ઇટ વિથ ધ હેલ્પ ઓફ ધી બ્લુ કલર. એને ઉપર જવા દીધું. લેન્સ પહેરી લીધા, એ આમ કરીને નીચેથી ઉપર વી ગયું પાણીમાં. એટલે પાણીની અંદર છે. both eyes are open and even though it is able to see in the water with the help of the nictitating membrane. આપણામાં એ વેસ્ટિજિયલ ઓર્ગન છે. આપણામાં વેસ્ટિજિયલ છે. આનામાં હાઈલી એક્ટિવ છે. એટલે ઈ ત્યાં અંદર વ્યૂ જાય તો એને વાંધો આવે નહીં, મજા આવે એવું છે. Now you can see behind the eye, you can see tympanic membrane represents its ear. આપણો કાન છે, એમાં એનો ear છે. tympanic membrane. તો સાઉન્ડ વેવ્સ હશે, સાઉન્ડ વેવ્સ આવ્યા અહીંયાથી આવ્યા, એન્ટર થી આમાં સાઉન્ડ વેવ્સ જશે એના ઇન્ટરનલ ઇયરમાં. આની સીધી કનેક્ટિવિટી અંદર ક્યાં હશે? એનો જે ઇન્ટરનલ ઇયર હોય એમાં, એની અંદર ગળી જશે. તો આપણે આમથી ધીમે ધીમે મૂવ થઈ રહ્યા છે આ બાજુની સાઈડમાં. અપર જો, લોઅર જો, એ બેની વચ્ચે જે હોય, અપર ને લોઅર ની વચ્ચે, उसको बोलते हैं बक्कल कैविटी. At the anterior side of the head, nostril. Nostril. Mid dorsal line extended from anterior to the posterior end, located at the dorsal side in the middle in a longitudinal manner. એટલે આપણું આ જે વર્ટિબ્રલ કોલમ છે ત્યાં માનો કે યલો કલરની તમે લાઈન દોરો અહીંયાથી શરૂ કરીને, એની જેવી થઈ. પછી આઈમાં આયા, વિઝન માટે જોઈ, બલ્જડ આઉટ. પછી ટિમ્પેનિક મેમ્બ્રેન, તો આપણે કાનમાં આવ્યા. આ આટલોક હેડ પોર્શન, આટલોક ટ્રંક પોર્શન વુડ મીન ધેટ નેક ઇઝ એબસન્ટ એન્ડ ટેલ ઇઝ નોટ ધેર. ફોર લિમ્બ, હિન્ડ લિમ્બ, તો ભાઈ એને હાથ પગ કરવા આપ્યા છે ભગવાને, પ્રભુએ. उसका आंसर क्या आएगा? वॉकिंग करना है, स्विमिंग करना है, कूदना है, लीपिंग है, ये सब के लिए. हाँ, વેબ્ડ, સ્પેશિયલાઇઝડ, હલ્લેસા મારવો હોય ને તરવા માટે, તો આ સ્ટ્રોંગ છે, આ થોડાક શોર્ટ છે કમ્પેર ટુ હિન્ડ લિમ્બ. ફોર લિમ્બ્સ આર વીકર. પણ હિન્ડ લિમ્બ છે એ બહુ સારા સ્ટ્રોંગ છે, કારણ કે એ જ્યારે કૂદકો મારશે ત્યારે એની જ ઉપર બધો ફોર્સ કરવાનો, અને જ્યારે પાણીમાં હશે ત્યારે એને સ્વિમિંગ કરવું છે. વેબ્ડ હિન્ડ લિમ્બ એને કામ લાગશે. આ બધા ડિજિટ છે એ બધા વેબ્ડ છે, જોડાયેલા છે, તે એને ખૂબ કામ લાગવાના છે. આના પાછા મસલ છે તે બધા બહુ સ્ટ્રોંગ હોય. સ્કિન ઇઝ ઓલ્સો સેન્સરી ઓર્ગન પ્લસ રેસ્પિરેટરી ઓર્ગન. નાઉ વન વન્ડરફુલ થિંગ, frog never drink water. They absorb water from the atmosphere by skin. સ્કિન જ સીધું પાણી, ઈ પોતે કોઈ દિવસ પાણી પીતો નથી. ઇટ ઇઝ કાર્નિવોર્સ. ઇન્સેક્ટ જ ખાય ને સીધા ઇન્સેક્ટને ઉપાડી લે. ટંગ હોય ને, હવે ટંગ તો અહીંયા આપણે દોરીએ, હાલો ને, આ નિક્ટિટેટિંગ મેમ્બ્રેનને હમણાં જવા દઈએ. बाइफिड टंग बोलते हैं. क्या बोलते हैं? बाइफिड टंग. તો ઇન્સેક્ટ આવશે ને ઈ એને આવી રીતના ઉપાડશે. ઇન્ટરેસ્ટિંગ છે. લેટ વી ડ્રો વન ઇન્સેક્ટ. કોકરોચ બોકરોચ જેવું કાંક આપણે અહીંયા ડ્રો કરી નાખીએ. ઓકે, આમ પકડશે, આમ કરી અને અંદર, આમ કરી અને અંદર. બાયફિટ ટંગ, ઈ તે સ્લાઇમી હોય, આમ બહાર નીકળે. ક્રિસ જોયું ખબર? ક્રિસ એમાં ઓલો એક વિલન હોય, ઈ આવો હોય ખબર? એના બોડીની અંદર ઓલા વિલને આના બધા જીન્સ નાખી દેતા
તો એની એવી ટંગ આવી ગઈ. તો આ બધા આઈસ્ક્રીમ ખાઈ જાય ખબર છે? છમ 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 કરીને સ્લો મોશનમાં. અહીંયા પાછો લખી નાખું નિક્ટિટેટિંગ મેમ્બ્રેન. નિક્ટિટેટિંગ મેમ્બ્રેન ઈ આ બ્લુ કલરનું ઈ નીચેથી ઉપર જશે. હો ભાઈ, इतना हुआ. फॉल लिम, हिंड लिम. Now frog shows sexual dimorphism. Before that I have to go here. Sexual dimorphism in the frog. What is the meaning of sexual dimorphism in the frog? On the basis of its outer features, its morphological features, and બહારના બધા characteristic ના આધારે we are able to distinguish male and female. Do we show sexual dimorphism? હ્યુમનમાં જોવા મળે? આમ આપણે બહારના ફીચરથી ખબર પડી જાય કે આ મેલ છે ને આ ફિમેલ છે. યસ, તો આપણામાં તે સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ જોવા મળે. ધે આર યુનિસેક્સ્યુઅલ. જો તમે મેલ ને ફિમેલ અલગ જ કહો છો તો એનો મતલબ એમ થયો કે એક બોડીમાં ઓવરી છે ને એક બોડીમાં ટેસ્ટિસ છે. જે બોડીની અંદર ટેસ્ટિસ છે એને આપણે મેલ કહીએ, જેની અંદર ઓવરી છે એને આપણે ફિમેલ કહીએ. તો એક જ સેક્સ છે એટલે શું કહેવાય? યુનિસેક્સ્યુઅલ. બટ ઇન એ સિંગલ બોડી ઇફ યુ ફાઇન્ડ ટેસ્ટિસ એન્ડ ઓવરીઝ બોથ, ધેન they are called bisexual. Bisexual animal. We are unisexual animal. Frogs are also unisexual animal. Cockroach unisexual, એમાં મેલ ને ફિમેલ હશે, એમાંય તે સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ આવશે. We will see. But if we think about earthworm, in the one body of the earthworm we find both testes and ovaries. That is why they are called bisexual. Or in another term they are called hermaphrodites animal. Hermaphrodites animal. જેની અંદર બે હોય reproductive organ, testis અને ovaries. એને આપણે bisexual અથવા તો hermaphrodite કહેશું. પણ એક એનિમલમાં એક જ, દાખલા તરીકે ટેસ્ટિસ, તો એને આપણે મેલ પણ યુનિસેક્સ્યુઅલમાં મૂકશું. એવી રીતના ઓવરી ને ફિમેલ ઈ તે યુનિસેક્સ્યુઅલ. તો એવા એક્સટર્નલ ફીચર કયા છે? લેટ વી ડ્રો હિયર. તો હાવ હેલું છે, સમજાઈ જાય એવું છે. आई एम ड्रॉइंग नाउ वेंट्रल साइड. अभी वेंट्रल साइड, वेंट्रल व्यू का मतलब क्या है? दिस इज एक्चुअली लेटरल व्यू. એટલે કે હું આમ ઊભો રહું ને તમે મને ત્યાંથી જોવો છો, લેટરલ વ્યૂ. પણ હું આમ ફરી જાઉં then you are showing my ventral view. તો આમ ફ્રોગ છે, ધ્યાન રાખજો. મને નહીં, આને મારા બેટા. એક, બે, ત્રણ અને ચાર. જેટલાનું કામ છે એટલું આપણે ડ્રો કરીએ. અહીંયા આય કરી નાખું એટલે હવે તમને ખબર પડી ગઈ કે ધીસ ઇઝ વેન્ટ્રલ. ઓકે, હવે જોજો. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ડિજિટ. ફર્સ્ટ ડિજિટમાં એના પ્રોક્સિમલ પાર્ટ એટલે અહીંયા there is a nuptial pad. એક પેડ હોય એટલે કે એક ગાદી જેવો પાર્ટ હોય. It is required for making successful copulation with the female. તો આ મેં કોની ફિગર ડ્રો કરી હશે? મેલની. તો ફિમેલની અંદર આ પેડ ન હોય, મેલની અંદર આ પેડ હોય. પ્લસ વોકલ સેક. આ જે વેન્ટ્રલ સાઈડમાં અહીંયા રેડ કલરનું ડ્રો કર્યું, જે ડ્રાવ 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 થાય છે એ આના કારણે થાય છે, આ સેકને કારણે થાય છે. તો આ ફિમેલની અંદર ન હોય. એનું એબ્ડોમિન છે. રેડી? એનું એબ્ડોમિન છે. સો આઈ હેવ ડ્રોન the figure of male frog showing external
sexual dimorphism, on the basis of which we will come to know that this is the figure of male frog. તો તમે ફ્રોગને આમ કરીને હાથમાં લઈને જોવો, એની પહેલી આંગળીમાં અહીંયા જોવો, જો એમાં ગાદી હોય, એક પેડ હોય તો એ મેલ જ હોય, અને અહીંયા જોવો આમ કરીને આવું સેક હોય કે જ્યાંથી અવાજ આવે બહાર, સાઉન્ડ પ્રોડક્શન થાય, વોકલ સેક હોય તો એ મેલ હોય, રાઈટ. સો ડ્રાવ આના કારણે થાય છે. ફિમેલમાં ન હોય. ફિમેલનું એબડોમિન કમ્પેરેટિવલી મેલ કરતા વધારે એનલાર્જ હોય. એ આપણી બુકમાં નથી આપ્યું. તો આપણી બુકમાં બે જ ફીચર આપ્યા છે. એક આ પેડનું આપ્યું છે, ન્યુપ્ચ્યુઅલ પેડ કહેવાય એને, ન્યુપ્ચ્યુઅલ પેડ, અને આ વોકલ સેક. કોથળી ટૂંકમાં. વોકલ તો આપણને ખબર ને, વોકલ કોર્ડ હોય આપણામાં, જ્યાંથી સાઉન્ડ પ્રોડ્યુસ થાય એવી કોથળી જેવો ભાગ, એટલે વોકલ સેક કહી દી હાલે. સો ધીસ ફ્રોગ શો સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ. સ્કિનની મેં તમને ઘણી બધી સ્પેશિયાલિટી કીધી, એ ખાસ યાદ રાખવાની છે. બાકી અત્યારે ખાલી એકલું ઇન્ટ્રોડક્શન ને મોર્ફોલોજીકલ ફીચર્સ છે, એ જ તમારે વાંચવાના છે. વધારે કાંઈ તમારે વાંચવાનું નથી. એ આમનામાં તમને આવડી જાય એવું હતું, છતાં પણ એક ફિગર મેં તમને દોરીને સમજાવ્યું ને અમુક જેવા બધા પાર્ટ હતા એની ઉપર આપણે સેન્ટર ફોકસ કર્યા. એમાં ખાસ એક નિક્ટિટેટિંગ મેમ્બ્રેન અને એક આ ટિમ્પેનિક મેમ્બ્રેન, મતલબ બોલે તો ઉસકા ઈયર, એનો કાન આપણે કહી શકાય. તો મેજર પોર્શન આજના લેક્ચરનો એક આ બે રહ્યો. નંબર 2, આની ફિગરના આધારે તમને એના બધા જ તે મોર્ફોલોજીકલ ફીચર્સ યાદ રહેવા જોઈએ. પછી તો આપણે ફ્રોગ આગળ આપણે હાલશે ને, એટલે બીજી આની અંદર કેટલી એવી વસ્તુ હોય કે જે તમને આમને આવડી જાય. ઓકે, સો નાવ માય ડિયર ફ્રેન્ડ્સ, યુ હેવ ગોટ મટીરિયલ વિથ યુ. તો હું તમને અમુક જે ટર્મ કહું ને એની નીચે અંડરલાઇન કરી નાખો. યુ કેન ઓપન યોર મટીરિયલ. આઈ હેવ બુક વિથ મી. તમારું મટીરિયલ ઓપન કરો. એમાં તમે સીધો ફ્રોગ વાળો પોર્શન જ કાઢો. મારી પાસે ઓકે, હું જે ટર્મ બોલું એ બધી ટર્મની નીચે તમે અંડરલાઇન ખાલી કરતા જાઓ. એ જ પછી જસ્ટ જોવાની આનું જ્યારે પણ ટેસ્ટ આવે ત્યારે, કારણ કે એનું તમને અન્ડરસ્ટેન્ડિંગ અહીંયા ક્લિયર થઈ ગયું છે. ફર્સ્ટ ટર્મ અંડરલાઇન કરો, એમ્ફીબિયા. સેકન્ડ ટર્મ કરો કોર્ડાટા. એટલે અત્યારે તમારે શું ખાલી માનવાનું છે, વર્ટિબ્રલ કોલમ છે કોર્ડાટા, અથવા તમે લખતા જાવ તો હોય તે ચાલશે, કોર્ડાટા. પછી કોલ્ડ બ્લડેડ ઓર પોઇકિલોથર્મ્સ, અંડરલાઇન. આફ્ટર ધેટ કેમોફ્લેગ, અહીંયા જો કે મેં લખેલું છે આની નીચે અંડરલાઇન. આફ્ટર ધેટ ગો ટુ એસ્ટિવેશન એન્ડ હાઇબરનેશન, પણ એમાં આગળ સમર અને વિન્ટર સ્લીપ એવું લખ્યું એની નીચે અંડરલાઇન કરી નાખવાનું, એક પોર્શન. પછી એની મોર્ફોલોજી આવે. એમાં ડોર્ઝલ સાઇડ, આઈ હેવ રિટન ઇટ ઓવર હિયર, ડોર્ઝલ સાઇડ એની નીચે અંડરલાઇન કરો. પછી એની પછીની લાઇનમાં વેન્ટ્રલ સાઇડની નીચે અંડરલાઇન કરો. પછી હેડ એન્ડ ટ્રંકમાં અંડરલાઇન કરો. હેડ એન્ડ ટ્રંક, એ હું હમણાં અહીંયા આમ કરીને ડિવિઝિબલ કરીને લખાવડાવી દઉં છું. આફ્ટર ધેટ નિક્ટિટેટિંગ મેમ્બ્રેન, after that tympanum or tympanic membrane, tympanum. After that webbed digit, then vocal sac and copulatory pad. vocal sac and copulatory pad, મેં એનું નામ ન્યુચ્યુઅલ પેડ પાડ્યું છે, બુકમાં લખ્યું છે તમારે copulatory pad, but I have just told you that this is required for making successful copulation, so it is also known as copulatory pad. એની નીચે અંડરલાઇન કરો.
આટલી ટર્મિનોલોજી જ ખાલી તમારે જોવાની. હવે આ હેડ ને ટ્રંકનું થોડીક આપણે ફિગર ખરાબ કરી નાખીએ છીએ આપણે ને આપણી દોરેલી. લેટ વી ડિવાઇડ ઇટ ઇન્ટુ ટુ પાર્ટ. તો આટલો પાર્ટ થયો હેડ અને આટલો પાર્ટ થયો એનો ટ્રંક. તો ક્વેશ્ચન એવો પૂછે કે ધ એન્ટેરિયર સાઇડ ઓફ ધ ટ્રંક, શું આપણે લખશું? ફોર લિમ્બ અને પોસ્ટેરિયરમાં લિમ્બ. એન્ટેરિયર સાઇડ ઓફ ધ હેડ નોસ્ટ્રિલ અને એના પોસ્ટેરિયર સાઇડમાં टिम्पैनिक मेम्ब्रेन बिहाइंड द आई. ओके अभी इसका स्क्रीनशॉट जो तमारे फ्रॉग દોરવાની ટ્રાય કરવાની મસ્તી 2-5 મિનિટ નો આવડે તો એમાં કાંઈ કોઈ જાતની જરૂરિયાત નથી. આપણે 11th માં બોર્ડની એક્ઝામ નથી, બોર્ડમાં ડિસ્ક્રિપ્શન આવે એવું 11th ની અંદર બોર્ડની એક્ઝામ જ નથી પહેલી વાત તો. અને કાંઈ ફ્રોગની એક્સટર્નલ મોર્ફોલોજીની તમે ફિગર ડ્રો કરો એવું કાંઈ 11th માં કોઈ દિવસ પૂછાય નહીં. એટલે આપણે જરૂરી નથી કે આપણે ફિગરમાં કે આપણે ડ્રોઈંગમાં બેસ્ટ હોવા જોઈએ. આપણને આ ફિગર એટલા માટે આવડતી હોય કે એના બધા ફીચર્સ એમાં આવી જાય છે. એટલે આપણેથી ગમે એવી થાય એમાં કાંઈ કોઈ જાતનો વાંધો નહીં, પણ કોન્સેપ્ચ્યુઅલ સાચી હોવી જોઈએ. આમાં પાછી પૂંછડી ન આવી જવી જોઈએ, આમાં નેક ન આવી જવી જોઈએ, આટલીક વસ્તુ. બાકી તમારે ફ્રોગની બદલે બીજાની જેવું કાંઈક એવું થઈ જાય ને પ્રાણી કે જે દુનિયામાં અવેલેબલ ન હોય તોય વાંધો નહીં. તમને તો ખબર છે ને કે મેં આ ફિગર ફ્રોગની જ ડ્રો કરી છે, શું કરવાની ચિંતા કરો છો? કોઈ જાતનું મૂંઝાવાનું નહીં. આપણે તો આ બધાની સાથે કન્સર્ન છે કોન્સેપ્ટ ક્લિયરિટી સાથે, કારણ કે બધાને ડ્રોઈંગ ન હારો હોય. આપણે કાંઈ ડ્રોઈંગના ટીચર નથી થવાનું તમારે. ઓકે, એટલે ખાલી એક સિમ્પલ, હા જો સિમ્પલ તો તમને આવડવી પડે. ફ્રોગ જેવી ભલે ન થાય, પણ મેં તમને કહ્યું એમ કે એમાં પછી નેક ન આવી જાય અને ટેલ ન આવી જાય. એટલે કે કોન્સેપ્ચ્યુઅલ સાચી હોવી જોઈએ. આ આંખની પાછળ જ આવવું જોઈએ, આંખની પછી અહીંયા નીચે તમારે દોરાવું ન જોઈએ. પછી આંખ અહીંયા આવે ને આ પાછા આગળ આવે એવું ન થવું જોઈએ. કોન્સેપ્ચ્યુઅલ સાચી આટલું જ આવડવું જોઈએ. ઓકે, તો આનું એક તમે ક્લિકિંગ કરી લ્યો. એક હાવર્સિયલ કેનાલમાં અને કરી નાખીએ. કેમ આમ આ હાવર્સિયન કેનાલ? યસ, બધાને ખબર પડે ને અંદર આર્ટરી ને વેઇન.